नमस्कार, सत्यार्थ न्यूज में आपका स्वागत है। 15 अगस्त मतलब हमारा 78वां स्वतंत्रता दिवस के रोज महसेना जिले के वडनगर में आम आदमी पार्टी के जिला अध्यक्ष प्रमुख श्री जयदेव चावड़ा की अध्यक्षता में तिरंगा यात्रा का आयोजन किया गया था, जिसमें पार्टी के जिले के सभी पदाधिकारी, वडनगर और आसपास के गांवों के कार्यकर्ता और स्थानीय लोगों ने मिलकर डीजे के साथ देशभक्ति के मधुर गानों में तल्लीन होकर इस रैली को वडनगर की गलियों में होकर श्री हाड़केश्वरेश्वर महादेव के आशीर्वाद लेकर अपने देश के शहीद वीरों को याद करके उनकी शहीदी को सलाम करके हमारे इस भव्य समाज को हर परिस्थितियों में पार उतारने के लिए मां भारती की प्रार्थना करके इस कार्यक्रम का समापन किया। गुजरात से कैलाश नाई की रिपोर्ट। क्या जवां है जालिमों पे जीत जवाब देने पे चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। सुनो बात से दुनिया वालों, बुरी नजर ना हम डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। हमारे अब तो यार अपना जहां है सबसे प्यारा, आओ हम मिलके बोले अब तो यार अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो वन टू थ्री एंड स्टार्ट बोलो। आज रोज 15મી ઓગસ્ટે વડનગર મુકામે ઐતિહાસિક અને પવિત્ર ભૂમિમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યક્રમનો અંતર્ગત અહીંયા કાર્યક્રમ રાખેલો હતો, જેના અંદર વીર શહીદોને આજે એમના શૌર્યગાથા સાથે એમને યાદ કર્યા। એમના અમર બલિદાનોને આપણે યુગો યુગો સુધી આપણે યાદ કરીશું અને મા ભારતીને વિનંતી કરીશું, પ્રાર્થના કરીશું કે આપણા દેશને જે બંધારણ છે, જે બિન સાંપ્રદાયિકતા છે, એનું રક્ષણ કરે અને અમને બધાને એ રક્ષણ કરવા માટે સાહસ આપે, શક્તિ આપે અને એના સાથે સાથે તમામને આ આઝાદી પર્વનું તમામને ખૂબ ખૂબ અભિનંદન। તેમજ જે ઉપસ્થિત રહ્યા વડનગરના સ્થાનિક રહીશો સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ હાજર રહ્યા, તે તમામનો ખૂબ ખૂબ આભાર। અને મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે દિલ્હીના અંદર અને પંજાબના અંદર સ્વાસ્થ્ય મોડલ છે, હેલ્થ મોડલ છે, એ આપણે પણ ગુજરાતના અંદર હેલ્થ મોડલ આવે, દિલ્હી જેવું જ સ્વાસ્થ્ય મોડલ આવે, જો અમીર વ્યક્તિથી લઈને ગરીબ વ્યક્તિ સુધી તમામને નિઃશુલ્ક અને સારી સ્વાસ્થ્યની સેવાઓ મળે અને ગરીબથી લઈને તવંગર સુધી તમામને સરકારી શાળાના અંદર મફતના અંદર શિક્ષણ અને એ પણ ઉચ્ચ કક્ષાનું મળે એવી મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ અને અમર બલિદાન આપવાવાળા તમામ વીર પુરુષોને આપણે અહીંયા સત નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ। રેલી ક્યાંથી નીકળી હતી, ક્યાં આર્ટ્સ એન્ડ